સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે સુરત કોંગ્રેસ દ્વારા રત્ન કલાકાર લોક જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે। આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા। સાથે સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છે તેવા પોસ્ટરો હાથમાં લઈને રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી। કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે, સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી। રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ તો યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત એક રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ બનાવી છે। એટલા માટે બનાવવાની જરૂર પડી કે ડાયમંડ એક વિશ્વની ઓળખ છે અને એમાં સુરત કે ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડના ધંધા સાથે જોડાયેલા લોકો છે। ડાયમંડમાં આજે મંદી હોય અને એ મંદીને કારણે જે રત્ન કલાકારો છે એમને કામ નહીં મળવાને કારણે એ ખૂબ મોટા પ્રમાણમાં સુસાઇડ કરી રહ્યા છે। ત્યારે અમે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો છે। એક હેલ્પલાઇન નંબર અમારા કોંગ્રેસ તરફથી છે કે તમે અમારી પાસે આવો, અમે તમને મદદ કરવા માટે તૈયાર છે। પણ આ રીતે તમારી જે મહામૂલી જિંદગી છે, તમારા પરિવાર માટે તમે અમૂલ્ય છો। તમારી જે આત્મહત્યા કરી અને તમારા પરિવારને તમે મુશ્કેલીમાં નહીં મૂકો, આ સંકટ સમયમાં અમે પણ તમારી સાથે છીએ અને એના માટે અહીંયા મિની બજાર માનગઢ ચોક ખાતે એક લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તમામ લોકો સુધી આ વાત પહોંચે, જે આ ધંધા સાથે જોડાયેલા છે એમના સુધી આ વાત પહોંચે। અને અમારો હેલ્પલાઇન નંબર છે, કોઈને કંઈ તકલીફ હોય તો એના પર એ ફોન કરે। આપ મીડિયાના મિત્રોને પણ અમે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે એના માટેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો। મારું નામ શોભનાબેન હિરપરા। આજે ગયા દિવાળી વાતનો માહોલ હીરામાં એટલી મંદી છે તે કેટલા લોકોએ તો આપઘાત કરી છે, એના પાછળના જિંદગીનું શું વિચારવાનું। અને ડાયમંડમાં અત્યારે બધા ડાયમંડમાં જ છે, અમારા જેટલા બહેનો આવ્યા છે બધાના ઘરવાળા ડાયમંડનું જ કામ કરે છે, તો છતાં દાબથી નહીં અત્યારે ત્યાં બેઠા રહે છે કારણે કે આપણે એ લોકોને જરૂરિયાત એને છે નહીં, આપણે ઘરની જરૂરિયાત છે, બરાબર। તો એ લોકો આપણને પગાર અડધો કરી દીધો છે, તો અમારે કઈ રીતે ઘર ચલાવવું, કઈ રીતે છોકરાઓની ફી ભરાવી। અને અત્યારે મોંઘવારી એટલી ફાટી નીકળી છે ને તો કોઈ, અને બાટલાને પણ એટલા ભાવ ચડતા જાય છે, તો અમે કઈ રીતે ઘર ચલાવી। અમે એ માટેની અમે આ કાર્યક્રમ રાખ્યો છે। તો અમને એ સરકારને અમે માંગણી કરીએ છીએ કે આનું શું કરવાનું અમારે। તો બધાને હું મરી જ જવાનું કે જીવવાનું અમને એ કંઈ ખબર નથી પડતી, ગીરાવાળા જીવે કે મરી જાય। અત્યારે કેટલા લોકો મરી ગયા છે, તો પાછળના બાળકોનું ભવિષ્યનું શું થાય, તો થોડોક સરકારને પણ વિચાર કરવો જોઈએ। અત્યારે મત જોતા હોય તો લોકો બધા ઘર સુધી પહોંચી જઈશ, અત્યારે કેમ નથી આવતા અમે એ કહીશી। જ્યારે તમારે જરૂર હતી ત્યારે તમે આવો છો, અત્યારે અમે જરૂર છે એટલે અમારે રોડ ઉપર રખડવું પડે છે। શા માટે અમારે રોડ ઉપર રખડવું પડે છે? હું એમ જ કહું છું કે આપણે જ મૂર્ખા છે તેમને મત આપીશી। શા માટે આપણે મત આપીશી? આપણે જેને ઊંચું પદ લઈ આવીશી અને આપણને નીચે બેહાડે છે। એટલે સફેદ કપડામાં રખડતા હોય એટલે અમને એવું નથી માન્ય કરતા કે તમે સફેદ કપડામાં છો એટલે સારા લાગો છો, પણ તમે થોડુંક આ પબ્લિકનું થોડુંક સમજો તમે અને એનું કાંઈક કરો તમે। અને આવતા તમે ચૂંટણી આવશે તો તમે ઘર લગન પહોંચો છો અને અમે પદ તો તમને જ ઊંચું લઈ આવીશું, અમે જ તમને ઓળખાણ આપીશી। અને એ બાબતમાં અમને ઓળખાણ તમારે ગુમડું ફૂટી ગયું અને પીડા મટી જાય એટલે અમારે સામું કોઈ જોતા નથી। અમારું આ કાર્ય કહેવાનું અમે ભાવ માગીશી કે અમને હીરા બાબતનું કાંઈક અમને આમાં સહાય કરો, અમને બાળકોની ફી ભરાવો અથવા આ માંગણી કરી છે એટલે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।